મોરવાઈ ની કોઈ ઇજ્જત નહીં, હવે ગરજ મટી જાય. ના એવું નહીં. તો જોર લઈને જો તમે તાર. તો કઈ જાઓ અકાણું મે નહીં. અલે સોતી રસ કે આ દે લે. ઘણું આલ્યું હોય ની તોય ના જો તાણી મોરવાઈ વગર જવાય. એ કોણ તો પછી આ વધારાને નમૂના શું કરવા તૈયાર કર્યા છે? એ વધારાના નહીં, એ ઘરના સામે. કને કીધી ના તમને નહીં કે તો બાસ્કુજી તમે વડીલ છો લે. તાણી નમૂનાને કહું છું, તમે નમૂનો નહીં. તમે મુરત્યા જોડે જતા રહી. તમે- તમારી વાત નહીં. હું શું કહું છું તમારી વાત નહીં. તમને ગામની ખબર છે કેવું ગામ છે વામે અરે તૂટી જાય. બુબજી રાજ. મારી વાત સાંભળો આમાં. તમે ભાઈ જતા રહેજો બસ. ના મને આ જતો જ રહે હું અમે. હવે અમે તમારી ગરજ નહીં લે અમારી. ના બધું મળ્યું છે, જબરો નાટક છે. હું છે કલાક રહી અને કાળ ચોકડીયું બે હશે બરોબર. એટલે મારી વાત સાંભળો. હું કાળમાં આપણે ઘરની બહાર ના કઢવાય એટલે ખાલી બહાર લાયા છો. એટલે મને ફોન તો કરવો પડે કે મારી આબરૂનું શું લ્યા? હા? આ બધા વચ્ચે મારી આબરૂ જોઈ તાણી આ હસી લ્યા. આબરૂના 5 કરોડ જોવે છે કે 10 કરોડ? બોલો કિંમત બોલ હે. હા? કિંમત બોલ. અરે વાઘુજી એવું નહીં ના લે. કિંમત બોલ. તારે આબરૂની કિંમત બોલ. કશું નહીં, તમે બોલ્યા એટલે પટી ગયું. 5 કરોડ આબરૂના બોલતા નહીં. મારા આબરૂ જઈને લે કઈ દીધી ભિખારી જેવી વાત. ખાલી પોચ લે, ખાલી પોચ. એ તો આ બોલ્યા છે, હું તો નહીં બોલ્યો. એટલે હવે રીશે બજાવો. હે? ના શું કરવા રીશું બળવું પડે? હા, અમે જે કર્યું કમ્પ્લીટ કર્યું. મારા ભત્રીજા છે ભાઈ. તો તારી હેડો. ફોન કરો કે રાત પેરે આમાં છો. ના ચિંતા કે દાડો તો અત્યારે પટવા આવ્યો છે. મફુજી બધું ફટાફટ એવા પટી જાય. તમે ઉલટા ચિંતા કરો છો, હું નહીં બેઠો લે. તાને હેડો મારા ભત્રીજા છે બે. વાથી પકડા ચમ માર કરો પેલો મોરવાઈ રીક્ષા પડીને હેડ્યો મોરવાઈ. એને એકદમ મહિના ખુલ્લે પારા હોકે મોહરમ જાતો કાળો બુટો ખાલી ચપકી ઘડી વાર ચપકી હવે ઝપ કરવા ખાલી એને તમે પૂછો કે આપણે ઝોન કિયા ગામ લઈ જવાની પણ મોરવાઈ વગર ના જવાય. તમને ગામની નહીં ખબર નહીં ખબર તો ઝોન ચકલ લઈ હેડ્યા છો તન ગામની ખબર નહીં કશું ખબર નહીં હોય કોઈ ફિલિંગ જ આવતી નહીં. નાટક કે જોન ચોકડ લઈને હેડ્યા છે. કેમ કે આ તો રોધડો છે. બાપુજી એક મિનિટ ઓના કઈ દે ધક્કા ના મારે ને કે માર ખાવો હોય શું કરે તું એટલે તું જોન લઈને જાહે. હા હું ખાયો છું ઇજ્જત કરી કેટલા રૂપિયા લીધા છે ખાવા બનવાના ભિખારી? હા પૈસા નહીં લીધા? અરે પૈસા લઈને તો નાટક કરે ને કે હમણાં નાટક ના કરાય. એટલે તું આ ખાલી લુગડા પહેરવા છે? તાણી મારા જોડે પડ્યા છે, ઘરની ગાડી છે. તાર જોડે છે સાયકલ છે? બજી 5000 આલ્યા છે કે ડાબડી મોટા ભિખારી. નતા હાલવાના તમાર. ભિખારી મરી જા તને તો પ્લાસ્ટિકના જીવડા પડશે લે. તને તો હા, ખાવા બનવાનું. તને તો લોખંડના પડશે કોઈ દાડ વગડશે નહીં. કશો વાંધો નહીં. 5 લાખ રૂપિયા લઈને બેસજો તું 5 લાખ રૂપિયા હરીજી જોડેથી અને વાઘુજી જોડેથી એટલે તારા ગોલે 5000 માં આખા નહીં બનતા ભિખારી. ઓવે હવે એડવાન્સ છે તો હાજર પાર આવતો નહીં. અને આ શું છે? આ ઠેલો પડતો કરો કે ઠેલો શું કરવો છે? ગોદડો લીધો છે મેં? બહેરા જેવું કરો ઘડી ઘડી હા એટલે તમને નાટક આવડે છે. ઓય એ બાપુજી હા આ ઠેલો મેલતા હો કે એટલે નહીં સારું લાગતું. આ તો છોકરા પરણાવા દો છે. તું નહીં કહેતો ને? આપણે તો જો છોકરા કના રીતે પરણે છે. હવે એ તો શિખર કના લીધે પરણે છે મૂર્ખા. આ ઠેલો હોય અને છોકરા પરણી તાણી આ મને ખબર છે આજો દડ્યો તો અને હજુ દડ્યો હજુ બીજી વાત તો તમને ખબર જ નહીં. હવે કોઈ કેવું નહીં. હું શું કહું છું? બધાને ના કહેવાનું કે હોય. બાપુજી મહેરબાની કરી અને આ થેલો આજનો દાડી લેવું તો મારું પરસ લઈ રહ્યો. એવા 25 રૂપિયા આયા તરત તમારી વખત ભૂલી ગયા. અરે બીજું બધાને ઘેર ગયું પેલો જુઓ છોકરો તમારો બે હીરો થઈ જાય તીરી ગયો. મારી યાર મગજની પથારી ફેરવો તેડી યાર. લ્યો. તમે તો પૈણાઓ મજાક કરો છો યાર. કાલ ઘોડી પર બેઠો હોય તો પૈણ ને કે તારું આ નહીં પૈણું છે ને યાર. પૈસે પડી વળી બેહી જોઈ હતી. મને બેહ્યો મને તોણી ને મને હા ભાઈ વાહ.
હા પરસ ચોઈ ગયું. અરે હા તો લાવ. પેલા લુગડા જ છે. હા હું ભાવ પહેરી ગયો. હરીજી, હેડો કી. હવે તમે શરમ ઓફળો, મારી વાત શરમ આવતી હોય કે ના આવતી હોય, આવું તમે હવે અમને જોયું શરમ નહીં. આવે છે. ચમ તમે સુખ શાંતિ તમારા છોકરાને પરિણામ એ થાઓ. નહીં. શાંતિ રાખો. ભાવ ભાવ યા. અલ્યા પણ કાલના માર કરો છો હવે તમે નહીં તો યાર. મારવીશ. હવે હરી હાથ ઉપાડ્યો ને તો ગળાની ચોકન તારો હાથ ભઈ નાખ્યો. હું તાણી એટલે ભરનાટો થયો છે આજ તો. આપણે નિયમ જ છે કે મારી જો- વાત હોભળ, તું આ વધારાની કોઈની વાત હોભળે નહીં, મારી વાત હોભળ તું. હું તારો મોરવાઈ છું. હટજો. હું તને પરણાવ્યો લ્યા. હું તારો હખાયો છું તાણી. હા. હેડો, અમે ચોકમાં બેઠા છે, અહીંયા આવો, હેડો. તાણી. આખા તમારા ચોરીમ છોકરાને નહીં લઈને નીકળ, આવો, હેડો. મફુજી આપણે જો જોન લઈને જા ને એ આખા ને ચોરીમ નહીં પીવા દેતા હો, ખાલી મોરવાઈ જ જઈ કે અહીંયા શું કોમ છે અહીંયા? એટલે આ પીવો. બાકી મહેમાન ના આવે. બે મિનિટ ઉભા રહો. આવો ચોકમાં. આ બે દાગીના નંગાત કરો. અલ્યા જોન લઈને જવાનું છે તમારે કે હું જવું હોય છે હા જવાનું છે તમે- કે નહીં જવાનું છે? આ હવે નાટક શીખો છો આખો દાડી પણ એની માં જોવે. અલ્યા મૂર્ખોની વાત નહીં, કાલ મુઠા ઉપાડું છું. ઓવે હું કાળ મૂઠું. તેડું છું. હું કાલ મૂઠો. વગાડજે ભાઈ. જાદુ તો કઈ જતા હોય. જવા દે ને આને હાડો. એ, હાડો તો આવશે લે, કોઈ નહીં થાય. તેડી જા, કાળ કરાય. અરે ઉભો રાખ કે. આવો લે. લે, પેલો ચેડે પડ્યો છે. શું ખાય છે લે આયો? એટલે હું આબરૂ કાઢો તમે. શું ખાય છે તું? તારો મોટા વજન જેટલો તારો. તેડી જા સોનું મનું હેડ. તારી. હેલો. નતો તેડી કેતો. અરે આ પાડા જેવા છે એ ખાઈ ખાઈને વકર્યા જ છે. ઓવે ચીડવાનું રવા દો. એટલે શું છે ખબર છે ખાવશે નિયમ મોરવાઈ દેવાય. હા ખાવ દેવાય. હેડો. ક્યાં વખડી પડે એ એક જ જોનમાં નહીં ચાલે હો. અરે હું આવતા હું. તાણી. એટલે પતંગ છોડી રાખો કે. પટી ગયો, પટી ગયું, બધું પટી ગયું હવે. નર્તન જતા હોય જ વચમો. મુહૂર્તમાં મંડપ બાજી ગયો એ અપશકન થઈ ગયા હતા. આ કંકુ ઢોળી ગયું અને ચોખા પડી ગયા. પેલો ડાબડી બુટો અને બાસ્કો પેલા ટકરાસી અપશકન ના કહેવાય હરીભાઈ. અલ્યા ચાકી હોય થી. તાણી. એહે લગન આયું, લગન આયું, મારા ખેલ દીકરાનું લગન આયું. એ પાણી ભરાવો, ગોળીએ તળાવો, ઓ મારા ડોલે ચકબાવનું લગન આયું. કંઠો છે. એટલે મારે શીખવાડવાનું આવે એ રહ્યું, મારે શીખવાડવાનું આવે તું ના બોલ તારા મગજ નહીં પેલા તો તાણી. નામ લે એમ હવે તું પૈણવા જો તાણે તારા કોઈ ઠકાણા નથી તો તું શું શીખવાડે લે? ગળાની સોગન જો ખાલી પૂંછી રહે ને મારા છોકરાને હમ. એટલે એને થાપાઈને હું કાઢું છું હાલ્યા મેં ડ્રાઈવર કહેજો. એટલે તો નામ ના લ્યો. પેલી ગાડી આગળ લે રે. પેલું મકા. ઈ નહીં, પેલી. બે ગાડીઓ આગળ લે રે. ટ્રાફિક ના થાય હોય. આ ઘઉં બધું ચમ આ ચોખાને બધું આવે. જલ્દી લાવો એમ બેહી જાઓ તમે અહીંયા બેહી જાઓ. એ ભૂમતાઈ. તમે બધાના વિવાહમાં ગોણા કહો છો. તો મારો છોકરો પરણે છે ગોણું ચમ નહીં ગાયું? હે? મેં કોઈ બગાડ્યું તમારું? ના ના હે? કેટલો ભાવ આલ્યો તમને? મને મૂડ નહીં આજ અને હજી એક બીજી વાત કહું, હે. બાબુજીએ પોસ આલ્યા છે ને, મેં 100 આલ્યા છે, જોઈ લેજો. એવું ઓય એટલે વિશ્વાસ નહીં. હે? હે? 11 નો ટચ છે
પૈસાનો લાલતું નહીં હું, પૈસાનો લાલતું નહીં, પણ કોઈ ખોટું બોલતું હોય ને તો મને સહન નહીં થાય. હવે આજનો દાડો છે ને તમારે જ બધું સાચવવાનું છે, સમજ્યા? શું કરવા છે? એટલે આ શું કરો તમે? દાખો લ્યો. શું કરો છો આ તમે? હરીભાઈ. શું કરો છો? એ ચોખા આવી ગયા. આઈ ગયા હેડો, ઘૂમતે કુંખો. એ કોણું ગાજો અરે અરે ઈ તો કાહી લાવો તમારો ચોટલો કરી તમારે નહીં લે મારે આપણે આઈ ઉભા રહો ભાઈ ઊંઘવા વાળાને ચોટલો તો કરવો પડે એટલે ચાલશે. ના ચાલે કરવો સારું પડે નહીં લાગતું તારે મન નહીં અડવા. બસ હવે મારે અભાને છે ને જે પૂંખવાની ગરજ હતી ને એ પટી ગઈ છે, એટલે હવે ડાબડી મોટા વધારે ના બોલતો ને મજા નહીં આવે. કઈ નો તું જોન હેડી નહીં તારનો ટોર્ચર કરીશ. હોય મજાક કરો છો? મજાક કરો છો? મજાક નહીં કરતો. આપણે મારી વાત મજાક જ કરે છે. મને બેઠો ચિંતા એવું કા કરો છો? મને બેઠો જો વાઘુજી 11:15 ગાડીનો શેલ મારવાનો છે, બરાબર? એટલે હવે ખાલી 5 મિનિટ બધા ખમી કો સુનતાઈ આ બાજુ આવતા. હાલો એ હા એ હવે કીધું જોન લઈને હેડે છો હાલ પૂંછી દે અમારા ડોશીમાં એક ઓય ઓય અરે કને કીધી ડોશી કને કીધી હે? અરે તમને નહીં કીધું લે ભાઈ શાંતિ રાખો. હા હા એ તો કાયા છે મેં ડોશીમાં કીધા એટલે જવાન છે. હારું હારું હેડો આ હમણાં બહાર નીકળ્યા હોય કણ. એટલે એક મિનિટ એ એટલે ઈકર હું એમ કહું કે અમારા આદમી પૂંખી છે. કહેવાય કહેવાય હું તેથી હું પૂંખું જ છું. એટલે આ કહેવાય આપણે વૈકણ બૈરામાં હરખાઈ નહીં એટલે તમને પણ રાખ્યા છે. હા તાણી એવું ઘેર ના ઘેર કહેવાય. વિરોધ છે આપણે. તમારે તો બોલવા ના આવતું હતું. એટલે તો તમે બૈરું છો, બૈરું છો. ના ના તમે બૈરું છો? તમે ફોનમાં બોલ્યા તો ઈકણ ખબર ના પડી ગઈ કાં તો ફૂમતાઈ છે. હા આબરૂ તમારી થઈ મારી શું થઈ હેડો અલ્યા બેસ કે વાર છે 5 મિનિટ શાંતિ રાખી એ તાણી તો પછી યાર કંટાળો આવે હરીબા 5 મિનિટ 5 મિનિટ બેહો બેટા તમે નાચવાનું ચાલુ કરો હોય. અલ્યા 11:15 ગાડીનો શેર મારવાનો છે, ખાલી 5 મિનિટ બેસી તો બતાવો. આ તો એટલી ઘણા નાચવો એમ કહું. હા એટલે જોન હેડે ને એની પહેલા નાચવાનું જ હોય છે. એ હરીભાઈ આરી ગાડીઓ કરી છે લે જઈ દો 3 ગાડીઓ છેતરાઈ ગયા 6 પૈસા મને 51 આલ્યા હોત ને તો ગાડી તો આવી ના હોત. એટલે શું ખોમી છે ગાડીઓમાં? અરે ચોય ફૂલ જેવું લગાવ્યું છે અરે ભૂપતજી તો બધું જૂનું થઈ ગયું છે. આ ગાડીઓ હારી હારી લાગી. એટલે ત્રણમાં મુરતિયાની ગાડી તો મુરતિયા જેવી જ જોવે. પણ ફૂલા જેવા તો અમારા છોકરા છે ઈ ગાડીમાં ફૂલ શું કરવા લે? તાણી. તમારા છોકરા ખરા ફૂલ જેવા પણ ક્યાં ફૂલના પેલું થુવરિયાનું આવે ને એવા ફૂલ જેવા છે. તાણી હું તમને એક વાત કહું, આ ગાડી પર પહેલી વાત તો ફૂલ હારા લાગી જ નહીં. હેડો હવે ગુંડા ગાડીઓ છે લે. તમારા ઉપર આ લુગડા નહીં હારા લાગતો પણ તોય પહેરાયા છે. હવે 5 મિનિટ વાર છે. એક કામ કરો. પાસ્ટર કરવું પડે. તું તાર ભાઈ ઓ ભાઈ ઢોલ વગાડ કે બધા રમોલા ઘડી વાર હેડો. તમે કેવી રીતે? મારવાડા રે તન રંગે
પટાક રમોગી એ કાલ રમ્યા તા થોડા કોઈને આવડતું નહીં અરે આવડે પૂંછા આપણે જોન હેડે ને એટલે નાચ જ છે ખાલી. પટાકમાં મને બધું પટી જા ઉભે એ પટી ગયો હવે. તો આવે એક ચેક ખાલી એક ચેકમાં કોઈ લૂંટાઈ ના જાય શું કરે યાર હવાના શકત નહીં થતા કાકા તો પડી પેલા કંકુ ચોખા પડી ગયા અને વખત પેલા શેક આવી કેમ આવું થાય છે હવે યાર શેક આવી છે બીજી શેક ના આવે એટલી ઘણા હેડાય ના બીજી શેક આવે એની વાત જોઈ લો ખાલી થોડી વાર આવતા રહો આ બાજુ એક કામ કરો કે હા. નાકમાં હળદર નાકમાં હરી જવા જોઈએ ઈવરી હરુપાની શેક ના લવાય તો હવે કજે ઠીક બનાવ બનવાનો હોય તો બફુજી એક શેક ખાધી હોય ને અરે ભાઈ એ ગાદી તો બીજી ખાઈ લો કાયદેસર આ તેમાં ના કે આપણે નહીં આવે પછી જોનમાં ચોખ્ખી વાત છે બીક લાગે છે હારું પાની શેક ના ગણાય અમે હા તો આ પછી શેકનું જેવું કુદરતી આવે કુદરતી જાય વાપરો મારી વાત તમારે જેટલું બેહવું એટલું બેહો 10 મિનિટ રહી અને કાર ચોકડી બેહશે પછી કાર ચોકડી એમ જોન હેડાડવાની અહીંયા કાર ચોઘડિયામાં આ કાર જ છે એકલો તમને કહું તમારા કાળ હંગાઈ નોકરી આમ જન્મ્યા હોય તો પછી પરણવાનું શું વાંધો છે મૂર્ખ? પાણીમાંથી હું એમ હવે કહું છું. હવે કશું કરવું ખોટી ભરી રે. વાપલો આપણે શેક નહીં લાવી આપણે કોઈક આવતું હોય ને હારા શકન લઈને હેડવાનું રાખો મળી ગયો 1 મહિનાની મહેનત પછી મને મારો ઠેલો મળી ગયો ચિયો ઠેલો મળી ગયો સાહેબ ચિયા ઠેલાની વાત કરો તમે એટલે તમારા જે ગભે ઠેલો છે ને એ ઠેલાની હકીકતની તમને ખબર છે આ ઠેલામાં 15 લાખની લૂંટ હતી અને આ ઠેલા પાછળ એક ચોરનો હાથ હતો અને એ ચોર ઠેલો લઈને દોડ્યો હતો અને એ ચોર આ ગામમાં આવ્યો અને પછી શેતર તરફ દોડ્યો અને રસ્તો હતો બંધ અને એ ચોરે શું કર્યું ખબર છે આ ઠેલો નાહી દીધો શેતરમાં ચોર મળ્યો પણ અમને ઠેલો ના મળ્યો અને આજે આર્યો ઠેલો મળ્યો એટલે આ ઠેલામાં 15 લાખ રૂપિયા છે લાવો. એટલે સાહેબ વાપડો મારા હાથમાં આ રૂમાલ છે અને આ રૂમાલ રહ્યો ને એ બજારમાં કેટલાય રૂમાલ મળતા હશે અને કેટલાય માણસો જોડે આવા રૂમાલ હશે કાયદા કાનૂન હું જાણું છું આ ઠેલો મારો છોકરો છે જો આ રહ્યો આઈ જાઓ આ છોકરા પહેલા ધોરણમાં બેહાર્યો તો તાણી લાવ્યો તો અને 80% લાવ્યો તો ને તાનો આ ઠેલાને હું નસીબદાર માનું છું એટલે રાખું છું હું મારા સામે ના પડતા નકે એવો વકીલ રૂચો નહીં વર્ધીન ભરતી બધું ઉતરી જાય સસ્પેન્ડ થઈ જાવ Suspend! કરશો તમારા મને એટલા બલ્લુ તમે ઉલ્લુ સમજો છે ને? આ બલ્લુ રે બલ્લુ ઇન્નમ ના આવે સબૂત લઈને જ આવે સબૂત લાવો નકે પછી તમારું કોમ છે ચોરને પકડવાનું તો ચોરને પકડો હોય બધા ચોર ના હોય એક શબ્દ ના બોલતા એક શબ્દ ના બોલતા સાહેબ, એ સાહેબ, એક શબ્દ નહીં આવડી ગયા શાંતિ રાખો બધા જેલમાં જવાનો શાંતિ રાખો સામાન્ય પબ્લિક ને બીવરાવ ના તમે હવે બંદૂક ના જોયું ફેર અરે સબૂત લાવો કે ઓય એક બાજુ જોન નહીં હેડ્યા છે અને તમે જોઈ શાંતિ રાખો, શાંતિથી પૂછો એટલે તમારા છોકરાને પરણાવવાના છે અને હું સબૂત લઈને આવ્યો છું શું સબૂત છે ભરત છે મન ચશ્મા પહેર્યા હતા પરગોડા મતા સબૂત જોવો છે એમ ને ભાઈ ઓય સબૂત છે આ કાકો સાહેબ બોલે તો ભરો આ કાકો ગામ વચ્ચે બોલ્યા હતા અરે પાન કોઈ નતું તને 15 લાખ રૂપિયા દળ્યા છે હે 15 લાખ રૂપિયા મફતોન દળ્યા છે ત્રણ દાડા. આ બધા નાખા ગોમ વચ્ચે કહું છું કે બાપુજીને 15 લાખ રૂપિયા દળ્યા છે જોવો છે સબૂત હવે કોઈ એટલે તમે એક શબ્દ ના બોલતા હમણાં અરે સબૂત જોવો છે કે પછી સબૂત લેવડાવું બીજું એ? સાહેબ હે વિડિયો છે જેવો હાથે હાથું બોલજો સાહેબ જો એક શબ્દ ઊંચા અવાજે નહીં હાથે હાથું બોલી દેશે છોકરાનો અવસર છે
અને આ ઠેલો કોઈ અમે લૂંટ કરી નહીં, ચોરી કરી નહીં. હા. આ ભાઉન ચડ્યો તો એના એ શેઠ ભાઉને ને ભાના બે જણ ચડ્યો તો પેલા કલા હાથમાં આવ્યો સાહેબ, ઠેલો. મારી વાત સાંભળો. અમાર ખેતર હે ને રોડ ઉપર ઈકણ અમે કામ કરવા માટે ગયા હતા અને વળતા ઘેર આવતા હતા ને અમે બે જણા હંગાત હતા. બરાબર અને પછી મને આ ઠેલો જડ્યો તો પછી અમે અંદર જોયું ને તો પૈસા હતા. એમ અમે બે હંગાત હતા. હું એમ ના માનું, હું એમ ના માનું, હું એમ ના માનું. તમને ખબર ના હોય તો કહી દઉં, જે આ ઠેલાની લૂંટ કરી હતી ને એ ચોર હજી જેલમાં છે. એટલે તમે બધા મળેલા હોય તો બે મિનિટ સાચું બોલો. અરે હા, તું બોલો. સાહેબ કીધું તો ખરા કે છેતરપિંડી ચડ્યો તો પૈસા ગણો કેટલા પહેલા પૈસા મારા ગણો. મન નહીં ચડ્યો, સાહેબ મન નહીં ચડ્યો, ફૂવાને ચડ્યો તો. સાચું બોલ. સાહેબ, સાચું કીધું સાહેબ. હા? અમે કોર્ટમાં ભાષ આપતું સવાલ જવાબ કરે છે આમાં. ઠેલો કને ચડ્યો પહેલા? સાહેબ, સાંભળો મારી વાત. સાહેબ. સાહેબ, ચડ્યો તો. આ થેલામાં 25,000 નું, આમાં 70,000 રહી. બીજા પૈસા જોઈ જા હમણાં આવો. સાહેબ હમણાં આવો. સાહેબ કહી દઉં 15 લાખમાંથી અમે ભાગ પાડ્યા હતા. 7.5 લાખ રૂપિયા અને એમાંથી મોરવાઈ 5 લાખ રૂપિયા આલ્યા. ક્યાં? સાહેબ, તું કોઈ જાણતો નહીં. સાહેબ, ઓ બાપા રે, ઓ હમણાં 10,000 કહેવાની જરૂર નહીં. મારે તો હંગાત જ નહીં. બીજા કને આલ્યા હતા? 5,20,000 વયના આલ્યા હતા, 20,000 વયના આલ્યા હતા અને કીધું તો આખું ગામ ગોડું કર્યું તું, આખા ગામમાં ઉલાડ્યા એમ કહીજો મૂર્ખો. હવે તમે બોલશો ને કાકા, ઓબળો મારી વાત. એ ભાઈ, પૈસા કેટલા છે? બાકીના પૈસા ચો છે? બાકીના પૈસા તમારે પૂરા કરી આલવા પડશે. અને જો ઘડી તમે પૈસા પૂરા નહીં કરી આલો એટલી ઘણા તમે જેલમાં રહો. આ જોન હવે નહીં થાય. સાહેબ મારી આ ઇજ્જત હાચવી લો સાહેબ. આ જોન પોલીસ સ્ટેશન તમે જાય. હાજર થઈ જાઓ પણ ખાલી આ જોન લઈને હેડવા જો ભાઈ. છોકરા પરણી દેવા દો પણ હવે કેટલા જણા છે? 1 2 3 4 5 ને 6 જણા. બોલો બીજા કોઈ છે હજી? પાછળથી નોમ આવશે નહીં તો કાઠું પડશે. જેવો હાથે હાથું બોલી દેજો. બેન્ટ વાદે વાળાને આલ્યા હતા. એકાવન એના ગણાય, એના ગણાય. તમારા હાથમાં પૈસા આયા, તમારા હાથમાં ઠેલો આયો. એ તમારે પૂરા કરવાના છે. આ મૂર્ખાને જ વાપ્યા છે. કાકા, તમે કોઈ જાણો છો આમાં? હું કશું નહીં જાણતો, હું તો એમ કીધું તું હારા માટે, એટલે હારું છે કોકના પૈસા આલી જો, ના રખવ નહીં માન્યું મૂર્ખાને. હું તો કોઈ દોડતો નહીં. એક મિનિટ. મને આલી જાય એક મિનિટ. આ તમે પોલીસ સ્ટેશન જો આ ઠેલો આધાર કર્યો હોત ને તો આના ઉપર ઇનામ હતું. મેં કીધું તું 50,000 નું ઇનામ હતું આના ઉપર. સાહેબ મને ખાલી 20,000 રૂપિયા વાપરવા આલ્યા છે, હું આમાં નહીં. નહીં સાહેબ. રૂપિયો વાપર્યો છે ને એને પોલીસ સ્ટેશન આવીને જવાબ તો આલવો જ આ પડશે. બે છોકરાને વરઘોડામાં 3 લાખ રૂપિયા ઉલાડ્યા છે અને એમાં 1 લાખ રૂપિયા તો તમે વેણ્યા છે. હવે તમે વધારાની ચર્ચા ના કરો. એ બધું તમે તાર પોલીસ સ્ટેશન આવીને કહેજો. બાકી જો પેલા ચોર અંગત તમે મળેલા છો તો આજીવન ની છૂટી. કારણ કે આના કેસ બહુ છે. મળેલા તો નહીં સાહેબ. મળેલા નહીં? ના, ના. તો હશે ને. સાહેબ, બોબડો મારી વાત, આર્યા મળેલા નહીં પણ આ મૂર્ખાર્યા ને આ બે એના છોકરા છે ને આ બે એના બાપ છે. એટલે બાપે ફેલ છે ને એના છોકરાએ ફેલ છે. ઊંધા ટાળું હાર્યા નહીં કરતા એટલે વાયાની જેલમાં લઈ દો. એટલે કીધું તું મેં તમને લાડ કરીને કીધું તું કે આ પૈસા કોકના આલી જો, હરામના પૈસા ના વાપરો. ના માન્યું તમે. ખાલી સાહેબ 1 મિનિટ મારે વાત કરવી હોય. એ ગાડી લાવ્યા બસ. સાહેબ હવે કશું ના વળે તમારાથી. જેટલી વાતો કરવી એટલી કરી લ્યો. કારણ કે તમારા છોકરાની જોન જાહે નહીં, તમને છૂટશે. કીધું તું કાળ પૂજા. કીધું તું તમે કે આ થેલો છે ને, જો હળગઈ મેલ. ના, આ થેલો છે ને, ઓનાથી આપણે હધેલા આયા છે. આ થેલાથી આપણા છોકરા પણ છીએ. કાલ વરઘોડામાં લઈને ફર્યો અને અત્યારે લઈને ફરતો તો હંગાત. જો પકડ્યા. કંટાળો તો ઠેલો, ગાવા દો, કહાની ગાવા દો, એની ખબર પડે. સાહેબ, શાંતિ રાખો, ગાવા દો યાર. એ બાપુજી ના રે, તમે તો કીધું તું કે તો આમાં વચ્ચે ના આવતા. હે? ભૂલ થઈ ગઈ. ના રે, પણ આમાં ના ચાલે ભૂલ ભાઈ. બાપુજી હું તમારા ભલા માટે કહેતો હતો, હું તો વેતન કરતો હતો તમને. હું તો પણ નિર્દોષ છું કે તમે નિર્દોષ તો નહીં હવે સાહેબની નજરમાં હો. એ આપણે મારી વાત બધાય આ સાહેબ ફટાફટ ગાડી બેહવા દો. ઉપડો. ઉડો. બેહો ફટાફટ બેહો. ફોન કરજો અમે બેહો, ગોળી મારું છો. બેહજો ફટાફટ. હાલો એટલે 1 મિનિટ. હાલો આવા જોન નહીં આવે.
અરે અમાર ગાડીનો એક્સિડન્ટ થયો 4 જણા મરી ગયા મોયથી ઓય નહીં મજા આવું જોન નહીં આવે હડો એ કાકા ઓય એ તમને બેહવા નહીં મળે હમણાં ઓલા ઓપડો મારી વાત તમે છો ને તમે સબૂત છો એટલે તમારા થેટ ઉધી રહેવું પડશે જો ઘડિયા પૈસાની ભરપાઈ નહીં થાય એટલી ગા તમે છૂટશો નહીં એટલે હા સાહેબ અને આ બધા ચાણી છૂટશે આ પૈસાની ભરપાઈ થાય તાણી છૂટશે બાકી નહીં છૂટી હું બધું કહેવું બસ આ તમારે બધું કહેવું પડશે બેહો હા બચાવ કે બાપુજી આ બાજુ આવો, આ બાજુ આવો. ચો સોલ્યા ભૂલ થઈ ગઈ ના ના પૈસાની લાલચ કરી હતી તમે કેટલો પાવર આવ્યો તમને હવે પછી કોઈ દાડો લાલચ નહીં કરે અમુક કોઈનાથી કશું વળે એવું નહીં હરીભાઈ ઓભળો મારી વાત કે આ પૈસા હરામ ના હતા હું નતો કહેતો કે હરામનો પૈસો નહીં ટકે લે બાપુજી પથારી ફેરવી નાખી ને તમારી હવે જો ચોખ્ખું કહું છું કે પૈસા તો પૈસા રસ્તાથી હોનું જડશે ને તો હું પોલીસ સ્ટેશનમાં જમા કરી દે બસ એ તો હવે ઉઘડી ને હે હું સાબુત છું તમે ઓભળો મારી વાત જીવ તમારા ઉપર બાળવો નહીં કેમ કે હેરણ હેરણ આ જે દાડાથી ઠેલો દડ્યો તો ને એટલાથી અમારી ઊંઘ તમે હરામ કરી નાખી હતી લે હે? એટલે હવે સુખ શાંતિ બાપ બેટો બધાય જેલમાં સુખ શાંતિ પડ્યા રહો અને ખરેખર કોઈ છોડાવવાની તમને કોશિશ નહીં કરે જેટલી તમારે સજા પડે ને એટલી તમારે ભોગવવી પડશે અને ખરેખર જેટલી સજા તમે ભોગવશો ને એટલે આ વાતની તમારા ખમન મજા થાય એ સિવાય તમારે આ વાતની ખમન મજા થાય નહીં જવા દો ગાડી લઈ જાઓ વાન લઈ જાઓ અમે બીજી ગાડી માં હેડો ચોથી ચો પહોંચે તારી ભૂલ છે બધી તારી ભૂલ છે થેલો લઈને ફરે જી ભૂલ મારી છે ખરેખર મૂર્ખો તમે બોલ્યા હતા કે બજે ખાલી વિવાહ પટવા દો તમને ચોયના ચોય લઈ જા અને લઈને હેડ્યા આખી જિંદગી હું તમને યાદ રાખજો ખરેખર તમે કીધું તું એ પડ્યા એ વાઘુજી આ કાળ મુઠો ને પેલા આપણે બધું બધા હાડ્યા એટલે કોઈ લિમિટ વગર ના અને હવે વાડ લીધે આપણો રોવાદ વારો આવ્યો છે એટલે તમે લે ચમ ખાઈ પીને ચડપ દશમનો ગમે તે કોમ કરે છે ને તો છેલ્લે એના વાડે તો કરે જ છે કોઈ દાડો હાચા હોતા નહીં ફેલશો નહીં એટલે ફેલ જ રહેવો ને આખી જિંદગી તમે ફેલ જ રહેવાના આયા કદી મરી જાય ને તો તમારું તો નિમવાનું 2-3 નું યાદ રાખજો એ સાહેબ અમે ચારે છૂટશે તમે હા જો ઘડિયા 15 લાખ રૂપિયા નહીં આવે એટલી ઘણા તમે છૂટવાના નહીં 15 લાખ રૂપિયા આવી જાય એટલે તમે છૂટી જાઓ બેઠે બેઠે 15 લાખ રૂપિયા ચોથી લાવશે એટલે અમે ઓગળી સહી કરશે ને પથરા તોડવાના પછી કોમ કરવાના પૈસા મળે 2 રૂપિયા જ મળે અરે એવું નહીં કાકા અમુક કેવું ખબર હે આપણે 15 લાખ રૂપિયા વાપર્યા છે આપણે કાલ ભરપાઈ કરી નાખે ને તો કાલ છૂટી જાવ તો ચોથી લાય પણ વીઘો વેચી મારો પારા બંધી જા હવે છૂટવા માટે કોક તો કરવું પડશે જો આ બેન જવા દો આજ પછી એક વસ્તુ આપણે નક્કી કરે છે કે આજ પછી લાલચ નહીં કરે કે આ બે જણાની વાતમાં નહીં આવે કોઈ દાડોય નહીં આવે હરીભાઈ કોઈ દાડોય નહીં આવે તો હવે ને પછી જિંદગી સુખ શાંતિ જીવવી હોય ને તો આ 2 જણાની વાતમાં કોઈ દાડો આવતા નહીં નકર જો આયા ને તો મરી ગયા હા હા મારું 500 પાટણ હા